બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ। અમરેલીના રાજુલાના કોવાયા ગામની બજારમાં સિંહના આગમનથી અફરાતફરીનો માહોલ સર્જાયો। કોવાયા ગામ મોડી રાત્રે સિંહનું આગમન થયું। રાતના સમયે શિકારની શોધમાં સિંહ બજારમાં આમ તેમ ફરી રહ્યો હતો, ત્યારે જ ગામના એક દુકાનદારે પોતાના મોબાઈલમાં સિંહના દ્રશ્યો કેદ કર્યા। ગામમાં સિંહ પ્રવેશતા ગ્રામજનોએ વન વિભાગને નાઇટ પેટ્રોલિંગ કરવાની માંગણી કરી છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં જે રીતે સિંહોનું ટોળું આ કેમેરામાં કેદ થયું છે, તેના કારણે લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે અને ખાસ કરીને રાતની વાત કરવામાં આવે તો રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળતા ખરેખર કાંપી રહ્યા હોય એવા અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એવો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત આ તમામ સિંહોએ ઘણા બધા પશુઓનું મારણ કર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે અને જેના કારણે લોકો પોતાના પશુઓને પણ સાવચેત જગ્યાએ રાખવા માટે અત્યારે મથી રહ્યા છે। સાથે સાથે વન વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે કે વહેલાસર આ તમામ સિંહોને પાંજરે પૂરવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે। આ પ્રકારની માંગણી તમામ ગામ લોકો કરી રહ્યા છે। નોંધનીય વાત છે કે વન વિસ્તારમાંથી સિંહ રહેણાંક વિસ્તારમાં વધારે પડતા આંટાફેરા કરી રહ્યા છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।